વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પ્રદર્શન કરીને મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સાથે ઘેરવામાં આવ્યા. મુદ્દો હતો શહેરના 31 સ્મશાનોના કોન્ટ્રાક્ટ આધારિત સંચાલન અંગે, જેનું તાજેતરમાં પ્રારંભ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ અન્ય અગ્રણીઓ અને કાર્યકરોની આગેવાનીમાં એક મજબૂત ટોળકી મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી હતી. વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસકોના કુશાસનમાં જે જીવતા વડોદરાના નગરજનોને સુખ અને શાંતિ નથી મળતી, પરંતુ મૃત્યુ બાદ પણ જે વડોદરાના 31 સ્મશાનોનું ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બીજી જે સંસ્થાને કામ આપવાનું 7 જુલાઈથી આજે જે આ લોકો અમલમાં લાયા છે, ત્યારે પહેલા જ દિવસે પેલું પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘટ્યો છે. કારણ કે ખાસવાડી સ્મશાન હોય કે વડોદરાના બીજા સ્મશાન હોય, બધી જ જગ્યાએ ટોટલ મિસમેનેજમેન્ટ હતું. આજે આરોગ્ય અમલદારને રાતે સપનું આવે અને સ્ટેન્ડિંગ કમિટીમાં બીજેપીના નેતાઓ બેસીને પાસ કરી દે તો આવા તકલખી નિર્ણયો ચલાવવામાં નહીં આવે. જે સંસ્થા સેવા હેતુથી કામ કરતી હતી એમાં તકલીફ શું હતી? અને આજે તમે જે આ લોકો પૈસાની વાત કરે છે કે જે આટલો ચાર્જ, તો કોર્પોરેશન પર જ્યારે એ સંસ્થાને પૈસા જે આપશે તો એ પૈસા તો પબ્લિક જે ટેક્સ ભરે છે એ પૈસા છે. કોઈ મેયરના ખિસ્સાના પૈસા નથી, કોઈ ચેરમેનના કે ડેપ્યુટી મેયરના ખિસ્સાના પૈસા નથી. જે વડોદરાની પ્રજા પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે એ કોર્પોરેશનની તિજોરી તમે એ કોન્ટ્રાક્ટરને આમાં પૈસા આપશો. એટલે માણસ ટેક્સ ભર્યા કરે આખી જિંદગી અને મર્યા પછી પણ એને આવતારા દિવસોમાં આ લોકો ઓફિશિયલી મને તો લાગે છે કે સ્મશાનનો ટેક્સનો વેરો નામનો એનો વેરો પણ લાવશે ને એ પણ વસૂલશે. એવો આ તકલખી નિર્ણય છે જેનો સખત શબ્દમાં વખોડીએ છીએ. બીજું, વડોદરા શહેરમાં કોઈ રોડ એવો બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડાને ભૂવા ના હોય. આ ભ્રષ્ટ શાસકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી તો નથી મારું, તો જે ભૂવા પડ્યા છે સ્વિમિંગ પૂલ જેવા, એમાં ડૂબકી મારો. કારણ કે તમારા ભ્રષ્ટાચારના પાપે વડોદરા શહેરની જનતા ભોગવી રહી છે. એમાં મારફતે પણ અમે દરેક રોડમાં લગભગ 2200 સીસીટીવી કેમેરા છે. એ કેમેરા મારફતે પણ અમે મોનિટરિંગ કરી રહ્યા છે. એ મારફતે જે ખાડાઓ પડી રહ્યા છે, ભૂવો પડી રહ્યા છે, એની પણ માહિતી લઈ રહ્યા છે. અને ત્રીજું, આપણે એક ઇન્ટરનલ સિસ્ટમ ડેપ્યુટી એન્જિનિયર, એસિસ્ટન્ટ એન્જિનિયર ડેલી ગૂગલ શીટમાં પણ અપડેટ કરે છે. પણ ઇસ્યુ એટલું ખાડાઓ પડે છે એ નથી, અને કેવી રીતે અમે હલ કરી શકીએ અને વહેલા તકે પૂરી કરી શકાય એ બાબતનું છે. એટલે અત્યારે વેટ મિક્સ અને કોલ્ડ મિક્સ નાખીને અમે એની ખાડાઓને પુરાવાની કામગીરી શરૂ કરી છે. એક કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટમાંથી પણ એ કરવાનું શરૂ કરી દીધું છે. પણ આની અંદર 2 પ્રકારની રોડ છે. એક 18 મીટર ઉપરની જે રોડ છે, 18 મીટરની નીચેનો રોડ છે. 18 મીટર ઉપરની જે રોડ્સની વાત કરીએ તો એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષનો ગેરંટી વાળો રોડ છે. આવા રોડ્સમાં અત્યાર સુધી મેજર કમ્પ્લેન્ટ્સ નથી, પણ ભૂવો પડતો હોય તો ડ્રેનેજના સિસ્ટમ્સની સુધારો કરવા માટે આપણે કામગીરી શરૂ કરી છે. પણ જે ખાડાઓ પડી રહ્યા છે એ અમુક જગ્યાઓમાં જે રોડ્સ છે, રોડ્સને વોટર ડિપાર્ટમેન્ટ અથવા ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ મારફતે લાઈન નાખવા માટે અથવા ડ્રેનેજ પાઇપ્સ નાખવા માટે ખોદીને પુરાવા માટે કામગીરી કરવામાં આવે છે. અમુક વિસ્તારમાં મારા પર્સનલી પણ મુલાકાત દરમિયાન એ ધ્યાને આવી છે કે જે ફરીથી કામગીરી કરવામાં આવી એની અંદર જે પુરવાર અને સેટલમેન્ટનો ટાઈમ છે એ નથી મળ્યો. એના પહેલા જ વરસાદ આવી ગયો, એટલે ઘણી બધી જગ્યામાં એક્સેસમાં પણ ખાડાઓ પડી ગયા છે. પણ એમની અંદર જે પણ એજન્સીસનું કામગીરી નબળું છે એમને નોટિસ ઇસ્યુ કરીને પેનલ્ટી લેવાનું પણ સૂચના આપી છે. લગભગ 9 એન્જિનિયર્સ અને આજે 2 એન્જિનિયર્સને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસા પૂછવામાં આવી છે.